તો દિલ્હીના જહાંગીરપુરીમાં સ્થિતિ નિયંત્રણમાં છે, ક્યાંય પણ તણાવપૂર્ણ સ્થિતિ નથી તેવું દિલ્હી પોલીસ કહી રહી છે। દિલ્હી પોલીસ અર્ધલશ્કરી દળોની માર્ચ પણ યથાવત છે। જહાંગીરપુરી સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો હાલ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બની રહી છે અને સાથે પોલીસ પણ સતત ખડે પગે રહી છે। અર્ધલશ્કરી દળોની માર્ચ પણ યથાવત છે। જહાંગીરપુરીમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત ખડે પગ છે અને હવે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે। સાથે પોલીસ પણ સતત કાર્યવાહી કરી રહી છે અને ત્યાં શાંતિનો માહોલ બનાવી રાખી રહી છે। ક્યાંય પણ હવે તણાવપૂર્ણ માહોલ નથી અને સ્થિતિ નિયંત્રણમાં આવી છે। દિલ્હીના જહાંગીરપુરીમાં સ્થિતિ હવે નિયંત્રણમાં આવી રહી છે, ક્યાંય પણ તણાવપૂર્ણ સ્થિતિ નથી તેવું દિલ્હી પોલીસનું કહેવું છે। દિલ્હી પોલીસ સાથે અર્ધલશ્કરી દળ પણ હાલ તૈનાત છે અને દિલ્હીના જહાંગીરપુરીમાં હવે વાતાવરણ પણ શાંત બનેલું છે, એટલે સ્થિતિ સામાન્ય બની રહી છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસ સતત ખડે પગ છે અને હાલ પોલીસ તમામ રીતે કાર્યવાહી કરી રહી છે। મહત્વનું છે કે હિંસા થઈ હતી જેમાં દિલ્હીમાં અને અર્ધલશ્કરી દળોની માર્ચ પણ હાલ તો યથાવત છે। દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હિંસા બાદ સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર છે। આ તરફ શાહદરા જિલ્લામાં આજે હનુમાન જયંતીની શોભાયાત્રાને મંજૂરી ન આપવામાં આવી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરીમાં હિંસા બાદ મંજૂરી નથી અપાઈ। જોકે હિન્દુ સંગઠનોએ મંદિરમાં જ હનુમાન ચાલીસાનું પઠન કર્યું તો પોલીસે પણ આ વિસ્તારમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી રાખ્યો છે। હાલમાં પોલીસ ડ્રોનની મદદથી સ્થિતિ પર નજર રાખી રહી છે। अन्य महत्वना समाचारनी बात करिए तो दिल्लीना जहांगीरपुरी हिंसा केसमां धरपकड़नो दौर जारी छे। दिल्ही पोलीसे અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી। એફઆઈઆર મુજબ પહેલા અંસારી નામના વ્યક્તિએ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આ હિંસા થઈ। 14 લોકોની ધરપકડ પોલીસે કરી લીધી છે અને એફઆઈઆર પહેલા અંસારી નામના વ્યક્તિએ બોલાચાલી કરી હતી, ત્યારબાદ આ સમગ્ર રીતે હિંસા બની છે। હાલ પોલીસ પણ ખડે પગે છે, તપાસ કરી રહી છે। 14 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। એફઆઈઆર મુજબ સમગ્ર રીતે પ્રકાશમાં આવ્યા। મહત્વનું છે જહાંગીરપુરી હિંસા કેસમાં 14 લોકોની પોલીસે ધરપકડ કરી છે। તો દિલ્હીના જહાંગીરપુરી હિંસા અંગે એફઆઈઆર નોંધાઈ અને દિલ્હી હિંસા મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે। શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી હતી તેવું એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે। અત્યારે અંસાર નામના વ્યક્તિ સહિત 4 થી 5 લોકો આવ્યા હતા। સી બ્લોક જામા મસ્જિદ પાસે યાત્રા પહોંચી ત્યારે શરૂઆત થઈ હતી। આ શોભાયાત્રામાં સામેલ લોકો સાથે બોલાચાલી કરી હતી। કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો। એફઆઈઆરમાં પિસ્ટલથી ગોળીબારનો પણ ઉલ્લેખ કરાયો છે। તો ગાડીઓમાં આગ ચંપી હિંસા ફેલાવવાનો પણ આરોપ લગાયો છે। શાંતિ ભંગ કરવી, પોલીસ કર્મીઓ સાથે મારપીટનો આરોપ છે। તોફાન કરી જાહેર સંપત્તિને નુકસાનનો પણ એફઆઈઆરમાં આરોપ લગાવાયો છે। શાંતિ અને સદભાવનાને કોણ ડરી રહ્યું છે તેનો એક સવાલ થઈ રહ્યો છે। હાલ તો પોલીસ ધરપકડ પણ કરી રહી છે। હિંસા મુદ્દે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે। દેશની શાંતિના કોણ દુશ્મન છે? કારણ કે જે પ્રમાણે હાલ શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, દિલ્હીની આ ઘટના કે જ્યાં જહાંગીરપુરમાં બની હતી, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચાપતો બંદોબસ્ત રાખી રહી છે। પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે અને અન્યની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। પરંતુ મહત્વનો સવાલ એ થાય છે કે દેશની શાંતિના દુશ્મનો કોણ છે? કારણ કે ગુજરાતમાં પણ આવી જ ઘટના બની હતી અને હવે દિલ્હીની ઘટના સામે આવી છે જેમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। હાલ તો સ્થિતિ સામાન્ય બની છે પરંતુ એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસે 14 લોકોની ધરપકડ કરી લીધી છે। જહાંગીરપુરી હિંસા અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ હજુ પણ શોધખોળ કરી રહી છે। તો આવો હવે એ જોઈએ કે પ્રત્યક્ષદર્શીઓનું શું કહેવું છે। जहांगीरपुरी में आप कल जिस तरह की घटना हुई, आप यहाँ मौजूद थे, क्या हुआ? कल हनुमान जन्मोत्सव का माहौल था और यहाँ महेंद्रा पार्क से यात्रा केवल पार्क से महेंद्रा पार्क के ही रास्ता जाता है। जहाँ देखो ये लोग कूड़े बीनने जैसे ये काम इनका यहीं से ये वो मोमेंट बना।
700 लोगों के सामने 4 हथियारबंद लोगों ने उनको जबरदस्ती रोका, जिसका नाम अंसारी चार्जशीट में जिक्र भी है। हाँ हाँ, उसको अरेस्ट किया है। उसको अरेस्ट किया गया है। वो पिस्टल कहां से आती है? एक मर्द या कोई लीडर हथियारों के भरोसे किसी चीज को चुनौती कर सकता है। और वापसी उल्टा आरोप लगाया जा रहा है राम भक्तों पर कि उन्होंने गोली चलाई। लेकिन वो कह रहे हैं कि दोनों तरफ से पथराव हुआ, एक तरफ से पथराव नहीं हुआ है, मस्जिद के सामने प्रवोक करने की कोशिश है। नहीं, प्रवोक कुछ नहीं हुआ। ये यात्रा 6 किलोमीटर निकली, कहीं रोक के किसी को कुछ नहीं कहा गया। लगातार वो यात्रा चले जा रही हर थी। साल यात्रा निकल हर 20 सालों से निकल रही है। पिछले 20 सालों से यात्रा हर साल निकलती है, कभी कोई माहौल नहीं होता। इस बार आपत्ति क्या थी? बदलता भारत, आतंकवाद मुक्त भारत, देश को दहला देना चाहते हैं लोग, नया संदेश राजधानी से देना चाहते हैं। जो माहौल पाकिस्तान में कांप रहा है, जो दूसरे देशों में बना है, मेरा देश आज खुशहाल है। क्राइसिस पूरे वर्ल्ड में है, लेकिन देश, ये भारत, ये बदलता भारत बड़ा खुशहाल भारत है। ये तोड़ने वाले लोग हैं, इनका काम देश विरोधी मूवमेंट चलाना है। यहाँ कुछ नहीं बचा। कश्मीर आतंकवाद मुक्त, जेएनयू आतंकवाद मुक्त, दिल्ली आतंकवाद। गिरपुरी इलाके में जिस तरह आप ये बता रहे हैं कि ये तमाम जो रोड ऑक्युपाइड है, वो क्या इस अब्बास की ही निगरानी में? देखो, अब्बास इनका ठेकेदार है। अब्बास ये कूड़ा करकट बीनने के इन लोगों का ठेकेदार है। उन्होंने कहा कि ये लोग यहाँ हमारी आहत पहुंचा रहे हैं। इस पूरे मामले में गृह मंत्रालय से मांग की गई है कि इस पूरे मामले में जांच की जाए, लेकिन तमाम जो लोग हैं वो फिलहाल विजय भी हैं, जो शामली उत्तर प्रदेश से आए हुए हैं, कि तमाम लोगों पर कार्रवाई की जाए और जो इस पूरे मामले में तमाम लोग हैं उनको सख्त से सख्त सजा दी जाए। कैमरामैन नरेश के साथ सुशील पांडे, न्यूज़ 18 दिल्ली।